ભાજપના નેતા હોવું અને ગુનેગાર હોવું એ બંને સમાન નથી, પણ ભાજપમાં ગુંડાઓને પ્રાધાન્ય મળી રહ્યું છે એવા આરોપ સતત વિપક્ષ લગાવી રહ્યું છે। ત્યારે ગજબનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે એક ઘટનામાં, જેમાં ભાજપના ઉપપ્રમુખ આરોપી તરીકે પકડાતા હવે માધ્યમોમાં ભાજપ અને તેમના નેતાઓને ફરી એક વખત માધ્યમોમાં સ્થાન મળ્યું છે। વળી આ મહાનુભાવ જે કેસના આરોપી છે તે કેસની વિગતો સાંભળી તમે પણ ચોંકી ન ઉઠો તો કમેન્ટમાં મને કહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં દાહોદમાં બાળકીના દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી આચાર્યનું ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદનું કનેક્શન જોડતા હોય એ પ્રકારની એક પત્રકાર પરિષદમાં કહ્યું કે 3-4 દિવસમાં જ ભાજપ સાથે જોડાયેલા લોકો પર ગંભીર આરોપો લાગી રહ્યા છે અને તેવી ઘટના પ્રકાશમાં આવી છે। દરમિયાન બનાસકાંઠા પોલીસે ચકચારી કેસના ફરાર આરોપીને ઝડપી પાડતા ઘટસ્ફોટ થયો કે આ આરોપી તો ભાજપના નેતાજી હતા। આમ ફરી ભાજપના આરોપી નેતાજીઓ તેમના કુકર્મોના મામલે અખબારનું સ્થાન પામ્યા છે। બનાસકાંઠાની ઘટના કંઈક એવી હતી કે ડિસેમ્બર 2023માં પાલનપુર ભૂસ્તર વિભાગની સરકારી બોલેરો કારમાં સફાઈ દરમિયાન એક ડ્રાઈવર રાજેન્દ્રસિંહ નામના હતા। તેમને ચોંકી ઉઠ્યા કારણ કે તેમના કારની અંદર તેમને જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ ફિટ કરેલું દેખાયું। આ મામલાની તેમને જાણ કરી અને ખનિજ વિભાગના અધિકારીઓની રેકી કરવા માટે આ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ડેટા શેર થતો હતો તે પ્રકારની પ્રક્રિયા ચાલુ રહી હતી। સમગ્ર મામલે જાસૂસો સક્રિય હોય છે, પણ અહીંયા તો સાહેબની ગાડીમાં જીપીએસ ડિવાઇસ લગાવી જાસૂસી કરી અને પડે પડનું લોકેશન લેવાની ઘટનાની આ વાત હતી, જેના મામલે રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગાર કુમાર ઠક્કરે આ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ કેસ નોંધતા પોલીસે કુલ 7 આરોપીની ધરપકડ પણ કરી હતી। પણ મહાન આરોપી હવે 10 મહિને જઈ પાલનપુર પોલીસને હાથ લાગ્યા છે। આ ઘટના મામલે પાલનપુર એલસીબી દ્વારા ભાજપના બહુચરાજી તાલુકાના ઉપપ્રમુખ ગોવિંદસિંહજી દિલુસિંહજી દરબાર સહિત 2 આરોપીની ધરપકડ કરતા આ નેતાજીના કાંડની વાત આપણા સમક્ષ પહોંચી છે। આમ પાલનપુરના ભૂસ્તર વિભાગની સરકારી બોલેરો કારમાં જીપીએસ ડિવાઇસ લગાવી સરકારી અધિકારી અને કર્મચારીઓની જાસૂસી કરી ખનિજ માફિયાઓ સુધી પહોંચાડવાના આ કેસમાં ભાજપના બહુચરાજી તાલુકાના ઉપાધ્યક્ષની પોલીસે ધરપકડ કરતા સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વળી સવાલ પણ થઈ રહ્યો છે કે આટલા લાંબા સમય સુધી આરોપી ફરાર રહી શક્યા તો તેની પાછળ પણ કોઈ આશીર્વાદ તો જવાબદાર નથી ને। ખેર, હવે જોઈએ જે પણ હશે તે સામે આવશે, પણ હાલ તો ભાજપના આ નેતાજી કાયદાના કબજામાં આવ્યા છે અને આગળ પોલીસ શું કરે છે તે પણ આપણે જોવું રહ્યું। આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ